તો રાજકોટ પાલિકા સરકારી આવાસોનું રિનોવેશન કરશે। છેલ્લા 15 વર્ષથી ખાલી 1056 આવાસોનું રિનોવેશન કરશે। કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળના 1 BHK આવાસનું સમારકામ કરવામાં આવશે। 1056 આવાસનું રિનોવેશન કરી ફાળવણી કરવામાં આવશે। 2 લાખમાં એક 1 BHK આવાસ આપવામાં આવશે। પાલિકા 10 મહિનામાં આવાસ તૈયાર કરશે। 16 કરોડ 60 લાખના ખર્ચે રિનોવેશન કરાશે। પીએમ જય યોજના અંતર્ગત 3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આ આવાસ આપવામાં આવશે। 15 વર્ષથી ખાલીકમ આવાસમાં સામાજિક પ્રવૃત્તિઓ થતી હતી અને જે બાદ તેનું સમારકામ કરવા જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવશે। મોટી વાત તો એ છે કે 15 વર્ષ પહેલા આ આવાસ બનાવવામાં આવ્યા હતા, પરંતુ પાલિકા 1.5 દાયકા સુધી તેની ફાળવણી ન કરી શકી અને હવે તેનું રિનોવેશન કરાવી રહી છે। પાલિકાએ 15 વર્ષ સુધી આવાસની ફાળવણી કેમ ન કરી તે સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પીએમ જય આવાસ યોજના હેઠળ 15 વર્ષ પહેલા બનાવેલા 1 BHKના જે આવાસના ક્વાર્ટર હતા તે ક્યાંક જર્જરિત છે તે થઈ ચૂક્યા હતા, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા આ આવાસની ફાળવણી કરવામાં નિષ્ફળ છે તે ગઈ હતી। જ્યારે હવે ગરીબ લોકોએ આવાસની માંગણી કરી ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને યાદ આવ્યું કે આવાસ યોજનાના 1 BHKના ક્વાર્ટર છે તે ઘણા સમયથી ખાલી પડ્યા છે અને હવે તેનું રિનોવેશન કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। 2 લાખ રૂપિયાની અંદર આ આવાસ છે તે ગરીબ લોકોને આપવામાં આવશે। સાથે જ મહત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકા પાસે 1056 જેટલા જે આવાસ છે તે ખાલી પડેલા હોવાનું સામે આવ્યું હતું। રિનોવેશનની કામગીરી છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં 16 કરોડ અને 60 લાખ રૂપિયાની મંજૂરી છે તે આપવામાં આવી છે અને ત્યાર પછી હવે આ તમામ જે આવાસ છે જે ખાલી પડેલા છે તેને રિનોવેશન કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। પીએમ જય યોજના હેઠળ 3 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા જે લોકો છે તેમના માટે આ આવાસ છે તે બનાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક આ આવાસ યોજનાની ફાળવણી કરવામાં રાજકોટ મહાનગરપાલિકા નિષ્ફળ છે તે ગયું હતું। હવે જે રીતના 15 વર્ષ બાદ રાજકોટ મહાનગરપાલિકાને યાદ આવ્યું કે આપણી પાસે 1 BHKના જે આવાસ છે તે અત્યારે ફાળવણી કર્યા વગર જ ખાલી છે તે પડ્યા છે અને 15 વર્ષથી આ આવાસ ખાલી હોવાને કારણે જર્જરિત હાલતમાં અથવા તો અસામાજિક તત્વોનો અડ્ડો છે તે બની ચૂક્યા છે, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા હવે આ ખાલી પડેલા જે આવાસ છે તેનું રિનોવેશન કામ છે તે શરૂ કર્યું છે। કરોડો રૂપિયાનો ખર્ચો કરી ફરી એક વખત આ આવાસ યોજનાની અંદર લાદીથી લઈ અને પ્લાસ્ટર કામ સુધી તમામ જે કામગીરી છે તે ફરી એક વખત શરૂ છે તે કરવામાં આવી છે અને ક્યાંક આ આવાસ યોજના છે તે 2 લાખ રૂપિયામાં 1 BHKના જે આવાસ છે તે ગરીબ લોકોને મળી રહે તે માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન કરવામાં આવશે અને આ રિનોવેશન કર્યા બાદ ફરી એક વખત આ આવાસ યોજના છે તે ફાળવણી કરવા માટેની ડ્રોની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। ડ્રો કર્યા બાદ આ આવાસ છે તે ફરી એક વખત લોકોને મળે તે પ્રકારનો ઉદ્દેશ છે તે રાખવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા 15 વર્ષ સુધી આ આવાસ ફાળવી શકી નથી, તેને લઈને પણ ક્યાંક અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની અનેક જગ્યાએ આ પ્રકારની પ્રોપર્ટીઓ છે તે પડેલી છે, પરંતુ ક્યાંક તેમના અધિકારીઓ બદલાઈ જાય છે અને ત્યાર પછી નવા અધિકારીઓને આ વસ્તુ છે તે ધ્યાનમાં નથી આવતી, પરંતુ હવે 15 વર્ષ બાદ આ 1 BHKના જે આવાસ છે તે ગરીબ લોકો સુધી પહોંચે તે પ્રકારે રિનોવેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।